પાવી જેતપુર તાલુકાના કલારાણી નજીક કોતરનું પાણી રોડ પર વહેતા બંને તરફ વાહનોની લાંબી લાઈનો લાગી। સતત 3 કલાક જેટલા સમયથી નાળા પર વહેતા પાણીને લઈને વાહનો અટવાયા। ભારે વરસાદના કારણે ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારો પાણીથી છલકાતા જનજીવન પર તેની અસરો જોવા મળી હતી। છોટાઉદેપુર જિલ્લામાં વીતેલા 3 દિવસો દરમિયાન સર્વત્ર વરસાદી માહોલ છવાતા અનાધાર મેઘવર્ષા થતાં નદી નાળામાં પુષ્કળ પ્રમાણમાં પાણી વહેતું થયું હતું। દરમિયાન બોડેલીથી કલારાણી જતા મેઇન માર્ગ ઉપર કલારાણી નજીકના એક કોતરના નાળા પર પાણી વહેતા બંને તરફના વાહનો મુશ્કેલીમાં મુકાયા હતા। આ લખાય છે ત્યારે છેલ્લા 3-4 કલાકથી નાળા પર વહેતા પાણીને લઈને વાહન ચાલકો અટવાયા હોવાનું નજરે પડે છે। મળતી વિગતો મુજબ બંને તરફ વાહનોની લાંબી લાઈનો જોવા મળી હતી। ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા રાજ્યના ઘણા વિસ્તારોમાં ચાલુ સપ્તાહ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તે મુજબ છોટાઉદેપુર જિલ્લામાં પણ ભારે વરસાદ નોંધાતા નીચાણવાળા વિસ્તારો પાણીથી છલકાયા હતા। રિપોર્ટર દરજી જિગ્નેશ, BA ન્યૂઝ ગુજરાતી, છોટાઉદેપુર, બોડેલી।